દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સુરત મેરિયોટ હોટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સુરત મેરિયોટ હોટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ફાઉન્ડેશનના ભાગીદારો, સમર્થકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પાયાના સ્તરે વિકાસ માટે ફાઉન્ડેશનના ટકાઉ અને સ્કેલેબલ અભિગમ ઉપર પ્રકાશ પાડ્યો હતો। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય, આજીવિકા અને માસિક ધર્મ સમાનતા ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યો અને સમુદાય સંચાલિત લાંબા ગાળાના પરિવાર પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવવામાં આવી હતી। સભાને સંબોધતા મેઘા દેસાઈ, મિત્તલ ગોહિલ અને મનોજ પાંડાએ ફાઉન્ડેશનની વૃદ્ધિ અને વિઝન વિશે માહિતી આપી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કઈ રીતે સહયોગ અને નવીનતા દ્વારા આટલા મોટા પાયે પ્રભાવ પાડી શકાયો છે। જી મેડમ, આપનું નામ? મારું નામ મિત્તલ ગોહિલ છે। હું દેસાઈ ફાઉન્ડેશનમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું। હું છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા સાથે જોડાઈ છું અને આ જે સંસ્થા છે એ મહિલાઓ અને બાળકોના વિકાસને લગતી પ્રવૃત્તિઓ કરે છે। અમે શરૂઆત ગુજરાતથી કરી હતી, પણ અત્યારે અમે ગુજરાત સહિત 8 રાજ્યોમાં કામ કરીએ છીએ, જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, કર્ણાટકા, મધ્યપ્રદેશ, યુપી જેવા રાજ્યો પણ જોડાયા છે। મારી પાસે 400 થી 50 વધારે ટીમ મેમ્બર્સ છે, જે ખૂબ સક્રિયપણે આ બધા કાર્યક્રમો જે અમે બાળકો અને મહિલાઓ માટે કરીએ છીએ તેને ફિલ્ડ સુધી લઈ જાય છે, અમારા કાર્યક્રમોને મહિલાઓ અને બાળકો સુધી પહોંચાડે છે। અમારા જે પ્રોગ્રામ્સ છે એમાં અમારું ફોકસ જે છે એ હેલ્થ પ્રોગ્રામ્સ, લાઇવલીહુડ પ્રોગ્રામ્સ, જે અમે મહિલાઓને ખૂબ સરસ ટ્રેનિંગ આપીએ છીએ, જેથી તેઓ પોતાના જીવનમાં પગભર થઈ શકે અને પોતાના માટે કંઈક પોતાના પગ પર થઈને પોતાની ફેમિલી માટે કંઈક કરી શકે, એવા પ્રયાસો અમારા ચાલુ છે। આ જે પણ કાર્યક્રમો છે એ અમે આ 8 રાજ્યોમાં કમ્યુનિટી બેઝડ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને કરીએ છીએ। અમને ખૂબ ગર્વ છે કે અમે આટલી બધી મહિલાઓ અને બાળકો સાથે કામ કરીએ છીએ। અત્યાર સુધી અમે 12 મિલિયન લોકો સુધી પહોંચી ગયા છે અને અમારો ગોલ એ જ છે કે અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચીએ। આજે અમે એક કાર્યક્રમ કર્યો છે સુરત મેરિયટમાં, જ્યાં અમે અમારા કોર્પોરેટ પાર્ટનર્સ જે અમને સપોર્ટ કરે છે આ પ્રોગ્રામ્સ કરવા માટે કમ્યુનિટીઝમાં, એ સિવાય નાના મોટા ઓન્ટરપ્રિનર્સ અને બિઝનેસ, ખાસ કરીને ટાઈ સુરત સાથે એસોસિએટેડ મેમ્બર્સને પણ અમે બોલાવ્યા છે, જેથી અમારા કામને અમે વધુ લોકો સુધી પહોંચાડી શકીએ, અમને વધુને વધુ સપોર્ટ મળે। એ જ ઈચ્છાથી આ કાર્યક્રમ અમે ગુજરાતમાં પહેલીવાર કરી રહ્યા છીએ અને જે પણ અમે કરીએ છીએ અમને ખૂબ ગર્વ છે। અને જે પણ સુપ્રીમ કોર્ટે અત્યારે ચુકાદો આપ્યો છે આર્ટિકલ 21, જેમાં મહિલાઓ અને ગર્લ્સ માટે ખાસ કરીને કે એમનો મેન્સ્ટ્રુઅલ રાઇટ અને એના વિશે ખુલીને વાત કરવી એ ખૂબ મહત્વનું છે। સાથે સાથે સ્કૂલ્સમાં મેન્સ્ટ્રુઅલ કોર્નર હોવું જોઈએ, જ્યાં ગર્લ્સ માટે પેડ્સ અવેલેબલ હોવા જોઈએ, એની વિશે જાગૃતતા હોવી જોઈએ। જે કામ અમે છેલ્લા 12 વર્ષથી કરીએ છીએ એનો ચુકાદો અત્યારે સુપ્રીમ કોર્ટે આપ્યો, જે અમને ઓર મોટિવેટ કરે છે કે જે પણ અમે કરી રહ્યા છીએ અમે એક સાચા ડિરેક્શનમાં જઈ રહ્યા છીએ અને આ જ અમે કન્ટિન્યુ કરશું। અને બસ એ જ ઈચ્છાથી કે હજી બીજા 12 + 12 મિલિયન એટલે 24 મિલિયન સુધી પહોંચી આવનારા 5 વર્ષમાં, એ જ અમારો